કે મારી ત્યાં જે આવે ને એ ઘણી વાર મને પૂછે કે ડાક્ટર કેમ છો, તો હું કહું મજાકમાં કે અમે નસીબદાર છે કે અમારા દર્દી અમને પૂછે કે ડાક્ટર કેમ છો. આજે ડાક્ટર તરીકે હું પણ 5-6 કલાક કમ્પ્યુટર પર બેસું છું, જે દર્દી આવે બધું અંદરમાં લખું છું. એટલે કોઈને એમ લાગે કે ડાક્ટર તો કમ્પ્યુટર પર આટલા કલાક નહીં બેસતા હશે, પણ થાય છે બેસવાનું. જેમ આપણે આપણા કપડાં સીવડાવી લઈએ છીએ, મારી હાઈટના કે પૂજાબેન તમારી હાઈટની 3 છોકરીઓ હોય તો બૂટના માપ જુદા હોઈ શકે ને, પગની લંબાઈ જુદી હોઈ શકે, દરેક શરીરનો ભાગ જુદો હોઈ શકે. આંખમાં આ જે પારદર્શક કીકી છે, ગોળ કીકી જે કાળી, મેજોરિટી ડાર્ક બ્રાઉન કે કાળી છે આપણે ત્યાં ઇન્ડિયામાં, તો એની સામે જે પારદર્શક ભાગ છે એનું ગોળાકાર અને આંખની લંબાઈ એ મેચિંગ ન હોય ત્યારે ચશ્મા આવે. કે પહેલા સુંદર સ્ત્રી કે રાણી યોગ્ય કોઈને હોય તો માઇનસ નંબર વાળાની આંખ જરાક સુંદર દેખાતી, સહેજ મોટી સાઈઝની હતી, એટલે એ પસંદ કરવામાં આવતું. હવે એની પાછળ એવું પણ હતું કે એને દૂરનું નહીં દેખાય, એટલે એ જો રાણી બનીને જાય તો એને રાજા બીજા રાણી પાસે જાય એ દેખાય નહીં, એટલે એને તકલીફ ન પડે. એટલે રાજાને 2-4 રાણી રાખવી હોય તો એવી આંખ વાળા જ લાવતા. આ લોકોને નજીકની વસ્તુ, જે લોકોને માઇનસ નંબર હોય તે નજીકની વસ્તુ બીજા કરતા ઘણું ચોખ્ખું દેખાય. તો એવી આંખો વાળાએ પેલા નખ ઉપર લખે ઝીણું ઝીણું, આખી એક ભાગવત ગીતાનું શ્લોક લખ્યું હોય કે રામાયણના શરૂઆતનું આખું લખાઈ ગયું હોય કે ચોખાના દાણા પર લખાઈ ગયું હોય, પછી આપણે મેગ્નિફાઈંગ લેન્સથી જોઈએ, એ કામ માઇનસ નંબર વાળા વગર ચશ્માએ કરતા. અને બીજું છે કે કોન્ટેક્ટ લેન્સ હવે એની સાઈઝ મોટી હોય છે, એટલે એના બંને છેડા પાપણની અંદર દબાઈ જાય, એની લીધે ઝટ પડી જતા નથી. પહેલા જે આપણે જોતા ને કે કોન્ટેક્ટ લેન્સ પડી ગયું, હવે નથી પડતા. કોન્ટેક્ટ લેન્સ જે છે પણ એની સામે ઘર્ષણ થાય. દર વખતે તમે પાપણ ખોલ બંધ કરો, બ્લિંક કરો તો અંદર લેન્સ પર અને આંખ ઉપર થોડું દબાણ આવે, ટ્રાન્ઝિયન્ટ. તો હવે લેન્સ, કોન્ટેક્ટ લેન્સ પહેરવા તો કેટલા કલાક માટે પહેરવા જોઈએ? બને એટલા ઓછા. એટલે પ્રસંગ પતે પછી કાઢી નાખે સારું પડે. આપણે ઘરે આવીને ઘરના કપડાં પહેરીએ છે ને, પણ આંખ એવી વસ્તુ છે કે મેં કહ્યું પહેલા તેમ, જાગીએ ત્યારથી સુઈ જઈએ, 1 સેકન્ડ આંખ વપરાતી નથી એવું થતું નથી, અને સારું થઈ જતું. પણ દુકાનેથી દવા લેવામાં 1-2 વસ્તુ ધ્યાન રાખવાનું છે. આપણી ત્યાં તમને ફાર્મસી ન ભણ્યા તો પણ દુકાન ખોલી શકો. એટલે એ માણસ જયારે દવા આપે એને ખબર ના હોય, અને સ્ટીરોઇડ વાળી દવા આપે તો સ્ટીરોઇડની લીધે બહુ જલ્દી સારું થઈ જાય, પણ એના સાઈડ ઇફેક્ટ્સ હોય. પછી આપણે અંદર હજી જઈએ તો રંગીન ભાગ આવે, આંખોના રંગ ઉપર, આંખો ઉપર તો સાહિત્યમાં બહુ બધું ઘણા સદીઓથી લખાયું છે. એટલે આંખ આપણાને પહેલા દેખાય, લાલ થઈ ગયો તોય દેખાય, ને આંખનો રંગ ઉપર, આંખમાં જે આપણો પ્રતિબિંબ દેખાય, એટલી ચમકતી વસ્તુ છે કે આપણો પોતાનું પ્રતિબિંબ આપણાને આંખમાં દેખાય. એ પ્રતિબિંબ પણ ક્યારેક ક્યારેક ઓછું થઈ જાય છે. ક્યારે ઓછું થાય? કે જ્યારે આંખમાં પાણી ઓછું થઈ જાય. મોસ્ટ કોમન આ છે કે ડ્રાયનેસ ડ્યુ ટુ વેરિયસ રીઝન્સ. એના બીજા કારણમાં એ છે કે તમારે B12 ઓછું હોય, કે કેલ્શિયમ ઓછું હોય, કે વિટામિન ડી ઓછું હોય તો પણ આવું થઈ શકે. તમને ઊંઘ ના આવતી હોય તો પણ આવું હોઈ શકે. આપણે ઘણી વાર જોઈને કહી દઈએ છીએ કે ભાઈ શું થયું તને, ઊંઘ નહોતી આવી રાત્રે, આંખો જ કહી દે. એટલે આંખો ઘણું બધું કહી દે છે. એટલે એ ઊંઘ ન આવી હોય તો પણ થઈ શકે, સ્ટ્રેસ હોય તો પણ થઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, સત્યડે ન્યૂઝના ડોક્ટર્સ ઓનલાઈન પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. હું છું પૂજા. જો હું તમને એમ કહું કે તમારે 1 દિવસ માટે તમારું બધું જ રૂટીન કામ કરવાનું, પણ આંખ બંધ કરીને કરવાનું, તો તમે શું કહેશો? ચલો 1 દિવસ પણ છોડો, હું તમને એમ કહું કે 1 કલાક માટે, જસ્ટ 1 કલાક માટે તમારે તમારું બધું જ કામ આંખ બંધ કરીને કરવાનું. તો મને એમ જ કહેશો ને કે શું વાતો કરો છો, આંખ બંધ કરીને કોઈ કામ થતા હશે? આવા ટાઈમ પર આપણને ખબર પડે ને કે આંખ વગર કોઈ કામ કરવું કેટલું અઘરું છે. એટલે કે આપણી આંખ કેટલી જરૂરી છે, કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે આપણી આંખો. તો બસ આજે આપણે વાત કરવાના છે આંખો વિશે. આંખોની કેર કેવી રીતે કરવી, આંખોના પ્રોબ્લેમ કયા કયા થઈ શકે છે, એના નિવારણ શું છે, આ બધી જ વાતો આજે આપણે કરવાના છીએ. અને આજે આપણી સાથે જોડાયા છે ખૂબ જ અનુભવી એવા ડોક્ટર આપણી સાથે છે આંખ વિશે વાતચીત કરવા માટે. આપણી સાથે જોડાયા છે ડોક્ટર પુલક મુખર્જી.
ડોક્ટર, તમારું સ્વાગત છે અમારા શોમાં. અને આજે આપણે આંખો વિશે બહુ બધી વાતો ચીતો કરવી છે, પરંતુ સૌથી પહેલા અમને તમારા વિશે થોડી માહિતી આપો. હું અહીંયા આ મારી હોસ્પિટલ વલસાડની હવે જૂનામાં જૂની પ્રાઇવેટ હોસ્પિટલ છે અને અત્યાર સુધી મોટામાં મોટી હતી. ઓકે. અને ઘણી બધી નવી સર્જરી પહેલી વાર મેં અહીંયા વલસાડમાં થયું હોય તો મારા હસ્તક થયા છે. હું એ સમયે અહીંયા વલસાડ હતો એટલે, જેમ કે પહેલું લેન્સ ઇમ્પ્લાન્ટ, કે પહેલું ટોરિક લેન્સ ઇમ્પ્લાન્ટ, કે પહેલું મલ્ટીફોકલ લેન્સ ઇમ્પ્લાન્ટ, એ બધા મારા હસ્તક થયા છે. એ મારી નસીબ છે. એટલે હું એ ટાઈમે અહીંયા હતો. એટલે હવે હું મારી ત્યાં ત્રીજી કે ચોથી પેઢીના પણ પેશન્ટ્સ જોઉં છું જે આટલા વર્ષોથી આવે મારી પાસે. અને અમારી જે લાઈન છે આંખના ડાક્ટરની, એમાં અમને 2-3 વસ્તુ બહુ જ ગમે છે. કે મારી ત્યાં જે આવે ને એ ઘણી વાર મને પૂછે કે ડાક્ટર કેમ છો? તો હું કહું મજાકમાં કે અમે નસીબદાર છે કે અમારા દર્દી અમને પૂછે કે ડાક્ટર કેમ છો. કોઈ હાડકું ભાંગી ગયું અને હાડકાના ડાક્ટર પાસે જાય તો કોઈ દિવસ નહીં પૂછે કે ડાક્ટર તમે કેમ છો. અથવા તો બહુ 3-4 દિવસથી તાવ ઉલટી થતી હોય તે પણ ન પૂછે કે બોલવાની કેપેસિટી ન હોય. એટલે એ રીતે અમે બહુ નસીબદાર છે. અમારે ત્યાં મોટા ભાગના લોકો સ્વસ્થ હોય છે. એ લોકોને આંખની તકલીફ હોઈ શકે, પણ મોટા ભાગના લોકો શારીરિક કે માનસિક રીતે સ્વસ્થ હોય છે. અને એમની વધુ કંઈ કરવાની ઈચ્છા હોય અથવા તો વધારે કરતા હોય ને એમાં અટકતા હોય ત્યારે અમારી પાસે આવે. સાચી વાત છે. આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ. અત્યારે હવે બહુ કોમન થઈ ગયું છે આંખના ચશ્મા. સૌથી પહેલા આપણે નંબર વિશે, આંખના નંબરો વિશે થોડી માહિતી મેળવીએ. હા, બધાએ જોયું છે, તમે પણ કહ્યું તેમ કે ચશ્મા હવે ખૂબ જ દેખાય છે. ખૂબ જ લોકોને નાની ઉંમરમાં, મોટી ઉંમરોમાં ચશ્મા દેખાય છે. એના 2-3 કારણો છે. કે આજે બધાને આંખનો ઉપયોગ ચશ્મા હોય કે ન હોય ખૂબ જ વધી ગયું છે. જાગીએ ત્યારથી સૂતા પહેલાના સેકન્ડ સુધી આંખ કંઈ ને કંઈ કરતા હોય છે. સૂઈને પણ ઘણાના મોબાઈલ ચાલુ હોય છે. અને લાઇટની રૂમ બંધ થાય એના પછી પણ અડધો કલાક પછી મોબાઈલ બંધ થતા હોય છે. સાચી વાત. હા, એ બધાનો અનુભવ હશે જ. એટલે આંખની ઉપયોગિતા કે આંખનું વપરાશ બહુ જ વધ્યું છે. અને એમાં જ્યાં તમે અટકો તો તમારી પ્રગતિ અટકી જાય. આજે ડાક્ટર તરીકે હું પણ 5-6 કલાક કમ્પ્યુટર પર બેસું છું. એક દર્દી આવે બધું અંદરમાં લખું છું. એટલે કોઈને એમ લાગે કે ડાક્ટર તો કમ્પ્યુટર પર આટલા કલાક નહીં બેસતા હશે, પણ થાય છે બેસવાનું. એટલે હવે ધીમે ધીમે અમુક યંત્ર, જેમ કે કમ્પ્યુટર, મોબાઈલનો તો મજા એ છે કે એનું નામ જ બદલાઈ ગયું છે. મોબાઈલ ફોન હવે કોઈ બોલતું જ નથી, કેમ કે ફોન સિવાયના ઉપયોગ વધારે છે. એટલે મોબાઈલ પહેલા છે ને ફોન પછી છે. હવે ક્યાં અટકે? તો દૂરનું ન દેખાય ત્યારે અટકે, નજીકનું ન વંચાય ત્યારે અટકે, અથવા તો દૂરનું દેખાય પણ ચોખ્ખું ના હોય, નજીકનું દેખાય, મોટા અક્ષર દેખાય ને નાના અક્ષર ન દેખાય, અથવા તો બધું જ દેખાય પણ આંખ થોડા વખતે થાકી જાય. જો બીજા 6 કલાક કામ કરી શકે તમારાથી 1-2 કલાકમાં થાય. તો આ બધી સમસ્યા જ્યારે આવે ત્યારે ઘણીવાર નંબરની લીધે હોય છે. હવે નંબર શું છે? નંબર એ છે કે જેમ આપણે આપણા કપડાં સીવડાવી લઈએ છીએ, મારી હાઈટના કે પૂજાબેન તમારી હાઈટની 3 છોકરીઓ હોય તો બૂટના માપ જુદા હોઈ શકે ને, પગની લંબાઈ જુદી હોઈ શકે, દરેક શરીરનો ભાગ જુદો હોઈ શકે. આંખમાં આ જે પારદર્શક કીકી છે, ગોળ કીકી, જે કાળી, મેજોરિટી ડાર્ક બ્રાઉન કે કાળી છે આપણે ત્યાં ઇન્ડિયામાં, તો એની સામે જે પારદર્શક ભાગ છે એનું ગોળાકાર અને આંખની લંબાઈ એ મેચિંગ ન હોય ત્યારે ચશ્મા આવે. ગોળાકારનું કામ છે કે પૂજાબેનનું પ્રતિબિંબ બરાબર પડદા પર પાડે, અને લંબાઈનું કામ છે કે પડદો કેટલો નજીક કે દૂર છે. ધારો કે પડદો દૂર હોય તો પ્રતિબિંબ આગળ પડે અને તમને માઇનસ નંબર અથવા તો અંદર ગોળ કાચ જોઈએ તો ચોખ્ખું દેખાય. અને બીજી રીતે જોઈએ તો ગોળાકારના પ્રમાણમાં લંબાઈ ઓછી હોય તો
પ્રતિબિંબ પડદાની પાછળ પડે તો આપણે આગળ બહિર્ગોળ કે કોન્વેક્સ લેન્સ જોઈએ, જેનાથી ચિત્ર આગળ ફોકસ થાય અને આપણાને દેખાય. એટલે નંબર કોઈ ખોડ ખાપણ નથી, ચશ્મા એ ખોડ ખાપણ નથી. ચશ્મા જરૂરી છે. દરેકના માપ પ્રમાણે, જેમ કપડાં અને બૂટ પહેરીએ તે રીતે માપ પ્રમાણે ચોખ્ખું જોવું હોય તો ચશ્મા જોઈએ. જો તમારું બંને મેચિંગ હોય તો ચશ્મા વગર કરી શકો. તમે કહ્યું એ પ્રમાણે કે મીન્સ નંબર એ કોઈ બીમારી નથી, પણ ચશ્મા પહેરવા જોઈએ. અગર તમને ચશ્મા છે, તમારી આંખો અગર પ્રોપર વર્ક નથી કરતી તો તમારે ચશ્મા પહેરવા જોઈએ. પણ ઘણા લોકો નથી પહેરતા, એ પણ આપણે જોતા આવ્યા છે કે ઘણા લોકો લુકના હિસાબે નથી પહેરતા, કે નથી ફાવતા, કે XYZ કોઈ પણ રીઝન પણ નથી પહેરતા. તો એનાથી કયા પ્રકારના પ્રોબ્લેમ થઈ શકે? સૌથી પહેલા તો એ કહીશ કે નથી પહેરતા એ ત્યારે જ થાય કે જેટલી એમની નજર છે એનાથી એ એમનું કામ જે કરવાનું છે, દરેકને કંઈક તો કામ હોય જ. કંઈ ન હોય તો પોતાની ઈચ્છા હોય કે ભાઈ પેપર વાંચવું છે મારે, કે રસોઈ કરવી છે, કે શાક સમારવું છે, કે ફોટા પાડવા છે, એ વગર ચશ્માએ થતું હોય તો જ નહીં પહેરે. બરાબર. હવે એમાં આપણે ઇતિહાસમાંથી બહુ સરસ દાખલાઓ છે કે પહેલા સુંદર સ્ત્રી કે રાણી યોગ્ય કોઈને હોય તો માઇનસ નંબર વાળાની આંખ જરાક સુંદર દેખાતી, સહેજ મોટી સાઈઝની હતી, એટલે એ પસંદ કરવામાં આવતી. હવે એની પાછળ એવું પણ હતું કે એને દૂરનું નહીં દેખાય, એટલે એ જો રાણી બનીને જાય તો એને રાજા બીજા રાણી પાસે જાય એ દેખાય નહીં, એટલે એને તકલીફ ન પડે. એટલે રાજાને બે ચાર રાણી રાખવી હોય તો એવી આંખ વાળા જ લાવતા. બરાબર. બીજી રીતે ગણીએ તો આ લોકોને નજીકની વસ્તુ, જે લોકોને માઇનસ નંબર હોય તે નજીકની વસ્તુ બીજા કરતા ઘણું ચોખ્ખું દેખાય. તો એવી આંખો વાળાએ પેલા નખ ઉપર લખે ઝીણું ઝીણું, આખી એક ભાગવત ગીતાનો શ્લોક લખ્યું હોય, કે રામાયણના શરૂઆતનું આખું લખાઈ ગયું હોય, કે ચોખાના દાણા પર લખાઈ ગયું હોય, પછી આપણે મેગ્નિફાઈંગ લેન્સથી જોઈએ. એ કામ માઇનસ નંબર વાળા વગર ચશ્માએ કરતા. ઝીણું કોતરનું કામ. એટલે ત્યારે પહેલા એક સમય એવો હતો કે ચશ્મા આટલા સહજથી નહોતા મળતા. તો જેવી તમારી આંખ કે જેવા નંબર એ પ્રમાણે તમે કામ શોધી લેતા. કામ શોધી લેતા. એટલે પહેલા એક જ ગામમાં લગભગ બધું જે થાય એ જે આપણે જાણીએ છીએ કે સુથાર હોય ને લુહાર હોય ને જતા દરેક કામ જુદા હોય, સોનાર હોય. તો એ બધાની જે કામની જરૂરિયાત છે એ પ્રમાણે જો તમારી આંખ હોય તો તમારો ધંધો એ પ્રમાણે તમે કામ એ રીતે સારું કરી શકો. આજે પૂજાબેન હોસ્ટ કે કમ્પેરિંગનું કામ બીજા કરતા સારું કરે તો ત્યાંથી એમના ટીવી પરથી એમને ત્યાં વધારે મોકલે. એટલે દરેકની આવડત પ્રમાણે તમને જે સારું કામ આવડે તેમાં તમે સારું આગળ વધી શકો. આ તો આપણે નંબરની વાતચીત કરી, ચશ્માની વાતચીત કરી, પણ ચશ્મા સિવાય બી આપણી પાસે અત્યારે ઓપ્શન છે લેન્સ. તો લેન્સ કેટલું સેફ છે પહેરવા માટે, અને કયા પ્રકારના લેન્સ પહેરવા જોઈએ ખાસ કરીને? ઓકે, લેન્સ પૂજાબેનનું કેવું છે એ કોન્ટેક્ટ લેન્સની વાત કરે છે. કે લેન્સ એક જનરલ ટર્મ છે. આ ચશ્મામાં જે કાચ છે એને પણ લેન્સ કહી શકાય. કોન્ટેક્ટ લેન્સ એ ચશ્માનું જ કામ કરે, પણ એ એક બહુ જ પાતળું, નરમ, ગોળ ચશ્માની પ્લાસ્ટિકની વાટકી જેવી હોય, જેના ગોળાકાર એ રીતે બન્યા હોય કે તમારો નંબર એમાં આવી જાય. અને એ કાળી કીકી જે છે આપણી એના ઉપર બરાબર ગોળ વાટકીની જેમ બેસી જાય. આમ કીકી હોય તો આમ બેસી જાય. બરાબર. હવે શરૂઆતમાં જે લેન્સ થયા તે માં તકલીફ થવા લાગી. પછી એ લોકોએ જોયું કે આંખને શ્વાસ લેવા માટે, આંખની અંદરના પડને શ્વાસ લેવા, ઉપરના પડને શ્વાસ લેવા માટે પાણી અને હવાનું અવર જવર જોઈએ. એટલે પછી એ કોન્ટેક્ટ લેન્સ એવી વસ્તુથી બનવા લાગ્યા કે જે પાણી અવર જવર થવા દે. બરાબર છે. હવાનું અવર જવર થવા દે, એટલે કીકીને ગુંગળામણ ન થાય પહેરવાથી. એટલે એનો આકાર આપણે ગાદી પર જે ફોમ હોય ને, અથવા તો આપણે કઈ ફોમનો કટકો જે સીલ કરવા વાપરી તેના જેવું, તમે એને દબાવો તો પાણી એમાંથી નીકળી જાય, અને પાછું છોડી દો તો પાછું ફૂલી જાય, એટલે હવા પણ આવી જાય. બરાબર. પણ કોન્ટેક્ટ લેન્સના જે ગેરફાયદા છે તે આ આકારની લીધે છે. હવે આ જે નાના નાના છિદ્રો જેમ ફોમના કટકામાં હોય છે તેમાં પાણી ને હવા જઈ શકે, પણ બેક્ટેરિયા પણ ઉગી શકે.
ઓકે. એટલે કોન્ટેક્ટ લેન્સ જેટલા ઓછા કલાક પહેરીએ એટલું સારું. એને રાત્રે ચોક્કસ કાઢવા જોઈએ અને ફરીથી સ્ટરીલાઇઝ કરવા જોઈએ કે એના જીવાત જે ઉગી આવ્યા હોય તે મરી જાય. ઓકે. એટલે પાછું બીજે દિવસ પહેરાય. નહીંતર એવા જીવાત ઉગે છે એમાં કે જે સાધારણ માણસને માં દેખાતા નથી. બરાબર. અને બીજું છે કે કોન્ટેક્ટ લેન્સ હવે એની સાઈઝ મોટી હોય છે એટલે એના બંને છેડા પાપડની અંદર દબાઈ જાય. એની લીધે ઝટ પડી જતા નથી. પહેલા જે આપણે જોતા ને કે કોન્ટેક્ટ લેન્સ પડી ગયું, હવે નથી પડતા. કોન્ટેક્ટ લેન્સ જે છે પણ એની સામે ઘર્ષણ થાય. દર વખતે તમે પાપડ ખોલ બંધ કરો, બ્લિંક કરો તો અંદર લેન્સ પર અને આંખ ઉપર થોડું દબાણ આવે ટ્રાન્ઝિયન્ટ, અને એ ગોળ પણ ફરી શકે. એટલે એ બધાના ઘર્ષણની લીધે અને જે જીવાત એમાં ઉગી આવે તેના ચેપની લીધે કોન્ટેક્ટ લેન્સમાં તકલીફ પડે. એટલે કોન્ટેક્ટ લેન્સ બહુ સારી વસ્તુ છે. કોન્ટેક્ટ લેન્સમાં તમારા ચશ્મા દેખાય નહીં, તમને એટલું દેખાય, પણ તમારે આટલી બધી કાળજી રાખવી પડે. બીજું લિમિટેશન કોન્ટેક્ટ લેન્સનું એ છે કે પ્લસ નંબરના જે લેન્સ આવે તે આ બની શકે ખરા પણ પહેરવામાં કમ્ફર્ટેબલ નથી હોતા. પછી સિલિન્ડ્રિકલ નંબર અથવા તો ત્રાંસા નંબર જે આવે તેના પણ કોન્ટેક્ટ લેન્સ બની શકે ખરા પણ બધાને પહેરવાનું ફાવતું નથી. કેમ કે સિલિન્ડ્રિકલ નંબરમાં અમુક દિશામાં જ એ કાચ રહેવો જોઈએ. ચશ્મામાં કાચ ફરતા નથી પણ કોન્ટેક્ટ લેન્સ ફરી શકે. એટલે ન ફરે એ માટેનું ખાસ એનું બનાવેલું હોય એ રીતે કે નીચેનો ભાગ જરાક જાડો હોય અને એ ઉપર જાય તો બ્લિંકમાં પાછું નીચે આવી જાય. બરાબર. હવે આ જાડો ભાગ, પાતળો ભાગ એ કોઈને પહેરવામાં ફાવે નહીં એટલે ન પહેરી શકે. બરાબર છે. અને આમ પણ જ્યારે સિલિન્ડ્રિકલ નંબર હોય ને ત્યારે તમે કોન્ટેક્ટ લેન્સ કરાવવા જઈએ ને ત્યારે એ આપણને સ્ટોર વાળા પણ કહે જ દે કે ભાઈ પરફેક્ટ વિઝન નહીં આવે, ચશ્મા જેવું વિઝન નહીં આવે. એ લોકો આપણને કહે જ દે છે કે ભાઈ 19-20 તો રહેશે જ થોડું એમ તમને. તો હવે લેન્સ, કોન્ટેક્ટ લેન્સ પહેરવા તો કેટલા કલાક માટે પહેરવા જોઈએ? બને એટલા ઓછા. એટલે પ્રસંગ પતે પછી કાઢી નાખે સારું પડે. આપણે ઘરે આવીને ઘરના કપડા પહેરીએ જ છે ને, પણ આંખ એવી વસ્તુ છે કે મેં કહ્યું પહેલા તેમ, જાગીએ ત્યારથી સુઈ જઈએ, 1 સેકન્ડ આંખ વપરાતી નથી એવું થતું નથી. એટલે ઘણા ભૂલી જાય ને લાંબા કલાક વધતા જાય છે પછી એના લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ આવી શકે. ડોક્ટર, એક ટાઈમ હતો કે ભાઈ પહેલા, આજથી ઘણા વર્ષો પહેલા, તમે તો બહુ અનુભવી ડોક્ટર છો, કે ભાઈ નંબર એટલે 40-42 વર્ષના લોકોને પછી જ આવતા. પણ અત્યારે નાના બચ્ચાઓમાં પણ નંબરના પ્રોબ્લેમ છે. અને ઘણા તો એવા પણ કિસ્સાઓ આપણને મળે છે કે લાઈક 5-1 વર્ષનું બચ્ચું છે કે 3-4 વર્ષનું છે કે જેને આંખમાં અત્યારથી જ નંબર છે અને એ પણ ગ્લાસ પણ એકદમ જાડા પહેરતા હોય છે એટલે નંબર વધારે છે. તો એનું શું રીઝન હોઈ શકે? એનું કારણ એક છે કે આપણી જે સાયન્સ છે, અમારી જે મેડિકલ સાયન્સ છે, ઓપ્થેલ્મોલોજી છે, એ હવે એટલું પ્રગતિ કરી ચૂક્યું છે કે નાની ઉંમરમાં પણ અમે ચોક્કસ નંબર કાઢી શકીએ છીએ. અમારા થોડાક સાધનો મદદ કરે છે અને અમે જાણીએ એટલે નંબર કાઢી શકીએ. પહેલા છે ને એટલા નાના બાળકને દેખાય છે કે નહીં એ પણ ફક્ત દેખાય છે એટલું જ ખબર પડે, કેટલું દેખાય છે અને ચશ્માની જરૂર છે કે કેમ કરવું મુશ્કેલ હતું. પણ હવે એ બધા તપાસ થાય છે અને મા બાપ પણ જાગૃત થયા છે કે નાની ઉંમરે લઈ આવે છે. એમને દેખાય છે કે મને દૂરનું નહોતું દેખાતું, હું લખતી વખતે ચોપડી બહુ નજીક લઉં છું ને લખું છું. એવા બધા જે ચિહ્નો છે જેમાંથી ખબર પડે કે બાળકને ઓછું દેખાય છે એ જુએ છે. એક તો પહેલા કરતા બાળકો ઓછા થયા છે. પહેલા મારે 6 બાળકો હોય તો કયું કેવી રીતે લખે છે ખબર પણ ન હોય. હવે 1-2 બાળકના જમાનામાં મા બાપ બહુ જાગૃત છે, સમયસર લાવે છે અને અમે તપાસ કરીને એને ચોક્કસ નંબર આપી શકીએ છીએ એટલે વધુ દેખાય છે. બીજી રીતે કહીએ તો હવે સ્કૂલ ચાલુ થાય પહેલા પણ 2 વર્ષ ક્લાસમાં મોકલતા થઈ ગયા. પ્લે ગ્રુપ, પછી નર્સરી ને પછી જુનિયર. એટલે આંખની વપરાશ તો બહુ પહેલા ચાલુ થઈ જાય છે, પહેલા કરતા. એટલે એને જરા પણ ઓછું દેખાય તેને ખબર પડે છે એટલે નંબર તપાસ કરે ને નંબર પહેરે. પ્લે ગ્રુપ પહેલાના વર્ષમાં પણ ઘરે ટીવીમાં રાઇમ્સ ને એ બધું જોતા હોય ત્યારે તો બચ્ચાઓને લાઈક જમવાનું શરૂ કરે ત્યારથી મોબાઈલ હાથમાં અપાય છે કે ભાઈ જમી લે, હું તને મોબાઈલ આપીશ. અને ક્યાંક એના લીધે જ બચ્ચાઓની આંખ અત્યારથી જ ખરાબ થઈ રહી છે. આ તો આંખ ખરાબ થવાની વાત થઈ. હવે એની કેર કેવી રીતે કરવી? ઓકે, કોઈ પણ વસ્તુ આપણે શારીરિક વસ્તુ છે
એને 2-3 વસ્તુ હોય. એક તો બનતી વખતે કોઈ ખોડ ખામી થઈ હોય તો એનું બનવાનું કંઈક ખાડું હોય, નબળું હોય અથવા ન હોય. બીજું, એનું જે ફંક્શનિંગ છે, એ જે કામ કરે તેમાં કંઈ નડતું હોય. જેમ મેં આપણે નંબરની વાત કરી કે લંબાઈ અને આનું મેચિંગ ન હોય તો એ રીતે એ ન હોય તો શું તકલીફ થાય. ને પછી પડદાનું દરેક ભાગનું વપરાશ એ જેટલું કરવું જોઈએ ન કરતા હોય કોઈ પણ કારણે, ધારો કે એમાં લોહી ઓછું આવતું હોય કે સોજો હોય કે કંઈ હોય તો તે રીતે માંદગીઓ બહુ બધી છે ચશ્માઓ સિવાય પણ. એક તો બહુ જાણીતી વસ્તુ છે કન્જંક્ટિવાઇટિસ. યસ, કન્જંક્ટિવાઇટિસમાં અમુક વાયરલ કન્જંક્ટિવાઇટિસ થાય ત્યારે એક એપિડેમિક જેવું થઈ જાય. જેમ એકથી બીજામાં એટલી જલ્દી ફેલાઈ જાય અને વાયરસ તમે જાણો છો, આપણે પેન્ડેમિકમાં જોયું કોરોના વાયરસ, તેવા આંખના જે વાયરસ આવે તે પણ બહુ જલ્દી સ્પ્રેડ થાય થ્રુ નોઝ એન્ડ માઉથ. હા, અને ઇન્ફેક્શન આંખમાં થાય એટલે એ પણ બહુ જલ્દી સ્પ્રેડ થાય. અને થાય ત્યારે મોટી સંખ્યામાં લોકોને થાય. અને આપણી ત્યાં મોટા ભાગના લોકો સહનશીલ હોય છે. ઘણીવાર સાંભળ્યું હોય કે પેલાને 3 દિવસમાં સારું થઈ ગયું, 4 દિવસમાં સારું થઈ ગયું, તો ખમે અને સારું પણ થઈ જાય, અથવા તો ડાયરેક્ટ દુકાનેથી દવા લઈ જાય અને સારું થઈ જતું. પણ દુકાનેથી દવા લેવામાં 1-2 વસ્તુ ધ્યાન રાખવાનું છે. આપણી ત્યાં તમને ફાર્મસી ન ભણ્યા તો પણ દુકાન ખોલી શકો. એટલે એ માણસ જયારે દવા આપે એને ખબર ના હોય અને સ્ટીરોઇડ વાળી દવા આપે તો સ્ટીરોઇડની લીધે બહુ જલ્દી સારું થઈ જાય પણ એના સાઈડ ઇફેક્ટ્સ હોય. એટલે એ રીતે પછી અમે આવે. હવે આ કન્જંક્ટિવાઇટિસ એના સિવાય પણ હોય, વાયરલ સિવાય બેક્ટેરિયલ હોય, જે બેક્ટેરિયાની લીધે હોય અને જે એટલી ઝડપથી ફેલાતા નથી જેટલું વાયરસ. એને સહેજ જુદી જવા જોઈએ. પછી આગળ આવીએ તો આ ચેપ પારદર્શક કીકી પર લાગે, જીવાત હોય, જે કોન્ટેક્ટ લેન્સ ઘણા વખતથી પહેરતા હોય તે, અથવા તો કંઈ વાગી ગયું, છોલાઈ ગયું ને એમાં પછી બેક્ટેરિયા બેસી ગયા. આપણે અહીંયા બહુ ખૂબ જ થાય છે કે ડાંગર કાપતી વખતે એક હાથે ખેંચે અને એક હાથે કાપે તો ક્યારેક ક્યારેક એ સીધું આંખ પર આવી જાય છે અને ભીની વસ્તુ લાગી જાય છે. અને એ કામનું તમે જુઓ, એ કામ તો બહુ કઠિન કામ છે. એક તો તમારે નીચે બેસીને કાદવમાં લગાડવાનું હોય અને લગાડે પછી કાપતી વખતે પણ હાથે જઈને કાપવું પડે. એટલે એમાં વાગે તો કોઈ પણ, અથવા તો હવે મોટરસાયકલ પર જતા હોય ને કંઈ મચ્છર અડી ગયું કે હિટ થયું, આપણે અહીંયા મોટા ભાગના લોકો હેલ્મેટ નથી પહેરતા, ચશ્મા પણ નથી પહેરતા પ્રોટેક્ટિવ, એટલે એવું કંઈ વાગી જાય ને ચેપ થાય તો તે રીતે થઈ શકે. પછી આપણે અંદર હજી જઈએ તો રંગીન ભાગ આવે. આંખોના રંગ ઉપર, આંખો ઉપર તો સાહિત્યમાં બહુ બધું ઘણા સદીઓથી લખાયું છે. એટલે આંખ આપણાને પહેલા દેખાય, લાલ થઈ ગયો તોય દેખાય, ને આંખનો રંગ ઉપર, આંખમાં જે આપણો પ્રતિબિંબ દેખાય, એટલી ચમકતી વસ્તુ છે કે આપણો પોતાનું પ્રતિબિંબ આપણાને આંખમાં દેખાય. એ પ્રતિબિંબ પણ ક્યારેક ક્યારેક ઓછું થઈ જાય છે. ક્યારે ઓછું થાય કે જ્યારે આંખમાં પાણી ઓછું થઈ જાય. અને તે માંદગી હવે છેલ્લા 10-15 વર્ષમાં ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. એના કારણો ઘણા બધા છે. એક કારણ સૌથી પહેલા આવે તો આપણે સ્ક્રીનનો ઉપયોગ વધી ગયો છે. સ્ક્રીન એટલે મોબાઈલ, કમ્પ્યુટર, ટીવી. આપણે એકમાંથી નીકળે તો બીજામાં જઈએ છીએ અને એ બધીની સ્પીડ દર વર્ષે આપણે i3 કહીએ કે i5 કહીએ કે i7 કરીએ, પ્રોસેસરની સ્પીડ, અને આનું પણ સ્નેપડ્રેગન ને જાત જાતના, મને બધા પ્રોસેસરના નામે નથી ખબર, પણ દર વખતે એ જોઈએ કે એની સ્પીડ વધતી જાય, એની કેપેસિટી વધતી જાય. એટલે એટલી ઝડપથી કામ કરે કે આપણાને પલક પાડવાનો ટાઈમ નહીં મળે. એટલે મોબાઈલ જોતા હોય ત્યારે આપણે પલક પાડવાની જે ફ્રીક્વન્સી છે, મિનિટમાં આપણે 15 થી 18 વખત કરીએ તે અડધી લગભગ થઈ જાય. અને એ બંધ કરવાની જે છે વસ્તુ છે, આપણે પલક પાડીએ છીએ, એ ટ્રિગર છે કે આંખમાં ભીનાશ બને. આંખમાં અંદર આ જે સફેદ ભાગ છે એમાં બહુ ઝીણા ઝીણા ગ્લેન્ડ્સ હોય, એમાં એટલી જ તાકાત હોય કે એનું મોઢું ભીનું કરી શકે. અને એ આખી એક ચાદર પાથરેલી છે સફેદની ઉપર, જે એટલું ભીનું રાખે. અને એની ઉપરથી જ્યારે પલક પડે તેના મોઢા લૂછાય અને નવું પાણી આવે. હવે આ મોઢા લૂછાતા નથી એટલે પાણી બનતું ઓછું થઈ જાય. ધીમે ધીમે પેલાને એમ કે આ માણસ સૂતો છે, પલક નથી પાડતો, એટલે પાણી નહીં બનાવે. ડ્રાયનેસ આજે મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યું
છે અને કોઈ પણ ઉંમરમાં જુદા જુદા કારણે દેખાય છે. પહેલા અમે એમ કહેતા કે પોસ્ટ મેનોપોઝલ લેડીમાં ડ્રાયનેસ થાય, હા, અથવા તો બહુ ઉંમર હોય અથવા તો માંદા પેશન્ટ હોય કે ભાઈ પથારીમાં જ છે, લકો મારી ગયો કે દેખાતું નથી, એવા પેશન્ટમાં હતા. પણ હવે અમે બાળકોથી લઈને મોડી ઉંમર સુધી બધામાં ડ્રાયનેસ જોઈએ છે. જુદા જુદા કારણે થાય અને એ ડ્રાયનેસ એકવાર એ સેલ્સ જતા રહે, ઓછા થઈ જાય. તમે જાણો છો કે જેમ વાળ ઓછા થઈ જાય તો મુશ્કેલ કામ છે, થઈ શકે ઓપ્શન જલ્દી નહીં થાય. એટલે એ એક માંદગી બહુ મોટા પાયે વધી છે. આ છે આગળના સરફેસ ને બધાને ઓક્યુલર સરફેસ ડિઝીઝ કહેવાય. બરાબર. પછી એના બહુ બધા ભાગલા પડ્યા છે, પણ મોસ્ટ કોમન આ છે કે ડ્રાયનેસ ડ્યુ ટુ વેરિયસ રીઝન્સ. એના બીજા કારણમાં એ છે કે તમારે B12 ઓછું હોય કે કેલ્શિયમ ઓછું હોય કે વિટામિન D ઓછું હોય તો પણ આવું થઈ શકે. તમને ઊંઘ ના આવતી હોય તો પણ આવું હોઈ શકે. આપણે ઘણી વાર જોઈને કહી દઈએ છીએ કે ભાઈ શું થયું તને, ઊંઘ નહોતી આવી રાત્રે, આંખો જ કહી દે. એટલે આંખો ઘણું બધું કહી દે છે. એટલે એ ઊંઘ ના આવી હોય તો પણ થઈ શકે, સ્ટ્રેસ હોય તો પણ થઈ શકે. એટલે આંખોમાં ડ્રાયનેસ જેવું લાગે તો કમ્પલસરી ડોક્ટરને એકવાર બતાવવું જોઈએ, એ વસ્તુને ઇગ્નોર ન કરવી જોઈએ. અને ડ્રાયનેસ પછી કયા કયા પ્રોબ્લેમ થઈ શકે? ઓકે, આ ડ્રાયનેસમાં દર્દીને કેવી રીતે ખબર પડે ડ્રાયનેસ છે? તો 2-3 વસ્તુ એમને ખાસ થાય. ક્યારેક ક્યારેક બળતરા થવા લાગે. તમે પણ રાત જાગ્યા હશો ત્યારે તમને જોયું હશે કે આંખ બળે છે, એટલે આંખ બંધ ઓછી થાય તો તમને બળતરા થવા માંડે. બીજી વાત કે તમને ક્યારેક ઝાંખું દેખાય, પછી પાછું આમ ધારીને આમ જુઓ ને તો ચોખ્ખું દેખાય. એટલે એ પાણીનું જે પડ છે જે ચમકતું રહે અને આપણે પ્રતિબિંબ જોઈએ એ બધું ખસી ગયું હોય, ઓછું થઈ ગયું હોય તો આપણી આંખ ડલ દેખાય, આપણે અંદરથી બહાર જોવામાં તકલીફ પડે. આ બધા ચિહ્નો છે. બળતરા થવું, ખટકવું કંઈ, અને ચોખ્ખું ન દેખાવું ને પછી પાછું ધારીને જુઓ તો પાછું બરાબર દેખાય. આ બધા ચિહ્નો છે કે તમને ડ્રાય આઈ હોઈ શકે. તપાસ બરાબર. તો એના ડ્રાય આઈઝ ન થાય એના માટે કયા પ્રકારની કેર? અને દરેક વસ્તુનો શું એક સ્ટાર્ટિંગ સ્ટેજ હોય કે જ્યારે આપણને નોર્મલી ફીલ થાય છે કે આ વસ્તુ મને ક્યારેક ક્યારેક થાય છે, ત્યારે આપણે ઇગ્નોર કરીને પછી વધી જાય પછી આપણે જઈએ. તો આનું પહેલેથી કઈ રીતની કેર કરવી જોઈએ કે જેથી આને લગતા આગળ જતા કોઈ વધારે પ્રોબ્લેમ ન થાય? ખરી વાત છે. ડ્રાયનેસ આગળ જતા વધી ગયું હોય, ખૂબ વધી ગયું તો ખૂબ તકલીફ થઈ શકે. એટલે બધાને પોતાની આંખ માટે થોડી કાળજી શું લેવી જોઈએ? તો જે કંઈ આપણે કરીએ છીએ એમાં બ્રેક આપવું જરૂરી છે. આપણે કમ્પ્યુટર કે ટીવી પર બેસી જઈએ અને 2 કલાક થઈ ગયા આપણને ખબર પણ નથી પડતી. કોઈ કહે તો હા હું વાગે બેઠો હતો, એ રીતે થાય. એટલે ગેપ પાડવા જોઈએ. એક અડધા કલાકના સિરિયલમાં કેટલી બ્રેક આવે? 3 બ્રેક આવે. એટલે લગભગ દર 10 મિનિટ આવે. પણ 10 મિનિટે ના પાડો તો 20 કે 30 મિનિટે તમારે બ્રેક પાડવી જોઈએ. એટલે એક સાદું ગાઈડલાઈન તરીકે આપવામાં આવે છે કે 20-20-20 નો રૂલ. એટલે કમ્પ્યુટરનું કામ હોય તમારે તો 20 મિનિટ પછી તમે 20 ફૂટ દૂર જુઓ અને 20 વખત બ્લિંક કરો. હા, તો તમને ડ્રાયનેસ થવાની શક્યતા ઘટતી જશે. બ્લિંક કરશો તો પાણી બનવાનું સિગ્નલ જાય છે, ધીમે ધીમે બનવા લાગશે. અને 20 ફૂટ દૂર જુઓ તો તમારા અંદરના જે મસલ્સ જે તમને ફોકસ કરે છે એ રિલેક્સ થાય. હવે 20 મિનિટે ન થાય તો 30 મિનિટ ચાલે. હવે આના લીધે તમે જોશો કે જ્યાં કમ્પ્યુટર પર જ બધા કામ કરતા હોય, ધારો કે કોલ સેન્ટર હોય કે આઈટી નો ઓફિસ હોય, તો ત્યાં જે બધી સિસ્ટમ છે કે મોટો હોલ હોય ને ક્યુબિકલ્સ હોય, ફૂલ પાર્ટીશન નથી હોતા. હવે ક્યુબિકલ્સમાં તમે કામ કરતા હોય ને તમને થાક લાગે, જરા ઊંચું જુઓ તમને 15-20 ફૂટ દૂર દેખાય. એટલે આંખને આરામ મળે એટલા માટે એવું કરવામાં આવ્યું છે. બરાબર. અને સેમ એર કન્ડિશનિંગ એમાં થાય. અને એવી ઓફિસમાં, મોટી ઓફિસમાં સાહેબ બેઠા હોય તો ચા પાણી કદાચ આપી જાય. આઈટી વાળા પોસાય એ લોકોને માણસ રાખવાનો, પણ કોઈ દિવસ ટેબલ પર નથી આપતા. એનું કોર્નર હોય, મશીન મૂક્યું હોય કે કોફી રૂમ હોય જુદો, ત્યાં જાઓ. કેમ કે એ બને તમને આંખને બ્રેક આપો, એક બ્રેક મળે કે રેસ્ટ મળી જાય છે. બીજો સૌથી મોટો પ્રોબ્લેમ અને બહુ કોમન કે આપણે કહેતા હોય કે આંખે અંધાર આવી ગયા. ક્યારેક આપણે એકદમ ઊભા થઈએ તો આંખે અંધાર આવી જાય, ક્યારેક એકદમ સ્પીડમાં આપણે પાછું ફરીને જોઈ લીધું તો આપણને આંખે અંધાર આવી જાય. આનું શું રીઝન છે? આંખને અંધાર આવી જાય એ વર્ણન કરવું બહુ સહેલું છે. એટલે લોકો ઘણી વાર વાત કરે, પણ મોટા ભાગના કેસમાં આપણે જે કારણે ચક્કર આવી જાય, લોહી ઓછું પહોંચે આંખમાં કે મગજમાં, તો જે કારણે થઈ શકે તે રીતે ત્યારે અંધારો આવી જાય. અમુક તમારું હિમોગ્લોબિન ઓછું હોય કે તમે માંદા હોય ને તમે સૂતા હોય ને સૂતાથી બેઠા થાવ ત્યારે બરાબર, પણ બેઠાથી ઊભા થાવ
તો તેમને પોસ્ચરલ હાઇપોટેન્શન થઈ જાય, બહુ માંદા હોય તો લોહી જે ઉપર સુધી જે આપણો હાર્ટ પંપ કરે છે બરાબર ન કરી શકતું હોય તો 1-2 મિનિટ માટે લોહીનું ચલન ઓછું થઈ જાય, ત્યારે તમને આંખે સામે અંધારા ફિઝિયોલોજીકલી આવી શકે. એટલે આ ટેમ્પરરી છે, થોડા વખત પાછા બેસી જાઓ તો દેખાતું થઈ જાય. આંખને લઈને ઘણી બધી પ્રોબ્લેમ્સ છે. આપણને એક વસ્તુ એ ખબર છે કે ડાયાબિટીસથી આપણી આંખને નુકસાન થાય છે, આ તો એક નોર્મલ આપણને વસ્તુ ખબર છે. પણ આના સિવાય બોડીના ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, ઘણી બધી બીમારી છે કે જે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી આપણી આંખને ક્યાંક ઇફેક્ટ કરે છે, ડેમેજ કરે છે. તો આવા બીજા કયા કયા પ્રોબ્લેમ્સ છે? આવા પ્રોબ્લેમ્સ જેમ આગળ જઈએ તો રંગીન ભાગના એમાં સોજો આવે તો સોજાના જે કારણ છે, જેમ કે ર્યુમેટોઇડ આર્થરાઇટિસ તમે સાંભળ્યું હશે કે આર્થરાઇટિસના અમુક પ્રકાર છે કે જેમાં સાંધાની અંદર સોજો આવે, એની જાતે જ થાય, તમને વાગ્યું છે એટલે નહીં પણ એની જાતે જ થઈ આવે, પછી એની દવા કરવી પડે, બેસી જાય અને કદાચ તમને 2-4-6 મહિના વર્ષ ન પણ આવે ને ફરી થઈ શકે. એ જ એવા કારણોની અસર આંખમાં પણ દેખાય છે જ્યારે રંગીન ભાગમાં સોજો આવે છે અને એના રંગ અને સફેદ કણ અંદર ફેલાય ને આપણાને દુખે ને ઝાંખું દેખાતું થઈ જાય, તેને પણ દવા કરવી પડે. એની પાછળ જઈએ તો જે મોતિયો આવે, લેન્સ આવે. હવે લેન્સ પણ એક બહુ વિચારીને ભગવાને બનાવ્યું છે આંખમાં કે લેન્સ એવી વસ્તુ છે કે જેનો આકાર બદલી શકે. હવે એ આકાર બદલી શકે એવું આપણે પોતામાં જોઈએ છે કે ભાઈ એ વજન વધે તો મારું મધ્યપ્રદેશ વધી જાય અને એને ઘટાડતા મારે બહુ મહેનત કરવી પડે. એટલે પણ આંખનો જે લેન્સ છે એનો જે આકાર છે એ કંટ્રોલેબલ છે, એ બ્રેન કંટ્રોલ કરી શકે. એને ફરતે અમુક દોરીઓ આપી છે, આપણે દોરીવાળી બ્રિજ જોઈએ ને, સસ્પેન્શન બ્રિજ કેવી લોખંડના પેલા તારો, એ રીતે બંને બાજુ આપ્યા છે કે જે એની બહારની સ્કિનને ટાઈટ કરી શકે અથવા બહારની સ્કિનને લૂઝ કરી શકે. અને લૂઝ કરે એટલે એના કુદરતી ઇલાસ્ટિસિટીથી એનો આકાર વધુ ગોળ થઈ જાય. એટલે જ્યારે પણ આપણે નજીક જોતા હોઈએ ત્યારે આપણે લેન્સનો આકાર વધુ ગોળ થઈ જાય છે, એટલે નજીકની વસ્તુ ફોકસ કરી શકે. એટલે આપણે ચશ્મા વગર અમુક ઉંમર સુધી દેખાય. પછી આપણે જાણીએ છીએ કે જેમ ઉંમર થાય આપણે રમવાનું ઓછું થઈ જાય ને પછી સંસારમાં પડ્યો કે જે કંઈ બહાના કાઢીએ તે ઇલાસ્ટિસિટી સ્કિનની, જોઈન્ટ્સની બધી ઘટે, તે રીતે લેન્સની ઇલાસ્ટિસિટી ઘટે તો એ પેલું લૂઝ થાય ત્યારે જે આકાર બદલી શકે તેની બદલી શકવાની ક્ષમતા ઘટી જાય, એટલે ઓછું બદલે. ત્યાર પછી ધીમે ધીમે લોકોને નજીકનું ઝાંખું દેખાય અને નજીક માટે ચશ્મા પહેરવા પડે. હવે આ નજીક માટેના ચશ્મા થોડું ઇલાસ્ટિસિટી લોસને લીધે છે, ઉંમરની જોડે રિલેટેડ છે. એટલે આપણે ઘણીવાર 40 કે 42 બેતાલા આવ્યા કે એવું કહીએ છીએ, તે આ વસ્તુને કહીએ છીએ. બરાબર. આંખની કેર વિશે વાત કરીએ પહેલા મને હજી એક સવાલ મારા મગજમાં આવે છે અને આ વસ્તુ મેં જોઈ પણ છે કે લેન્સ આપણે કરાય તો લેન્સની એક લિમિટ હોય, એક્સપાયરી હોય. દરેક વસ્તુની એક એક્સપાયરી લેન્સમાં પણ હોય, પણ ઘણા લોકો આને ઇગ્નોર કરે છે અને હમણાં મને ટાઈમ નથી, પછી બનાવવા જઈશ અને આપણે એ લેન્સને પહેર્યા કરીએ છીએ. તો એ વસ્તુ કેટલી સેફ છે આપણી આંખ માટે? ઓકે, આ એક્સપાયરી ડેટનો જે પ્રશ્ન છે, એક્સપાયરી ડેટ દરેક વસ્તુમાં મૂકવામાં કેમ આવે એના જુદા કારણો છે. હવે અમારે અમુક પ્લાસ્ટિકની વસ્તુઓ કેસેટ તરીકે વાપરતા હોઈએ મશીનમાં, અથવા તો પેલું આઈવી સેટ જે હોય ને, ઇન્ટ્રાવિનસ સેટ બાટલો ચડાવવા માટે જે વાપરીએ, એમાં પણ ડેટ લખેલું હોય. પણ સાધારણતર એ ડેટ એનું જે પેકિંગ છે, એનું જે ગમ છે, એ કેટલા વખતમાં છૂટું પડી શકે એનાથી હોય. પ્લાસ્ટિક તો બગડતું નથી, પણ એ પેકિંગ ખુલી જાય તો એ ઇન્ફેક્ટેડ થઈ શકે, એટલે જુદી રીતે હોય. કોન્ટેક્ટ લેન્સમાં પહેલા જ સમજાયું કે કોન્ટેક્ટ લેન્સમાં અમુક વખતે બેક્ટેરિયા ઉગી આવે, એટલે તમે અમુક વખતે બદલી લો તે જ તમારા માટે સારું. અને આ જેમ કોન્ટેક્ટ લેન્સ વાપરનાર લોકો વધ્યા, જેમ સાયન્સ વધ્યું, પહેલા યરલી લેન્સ આવતા, 1 વર્ષ ચાલે એવું કહેતા, તો એ વર્ષ ચાલતા, પણ વર્ષમાં પણ આ તકલીફ વધવા લાગી. એટલે પછી ક્વાર્ટરલી ડિસ્પોઝેબલ આવ્યા. ક્વાર્ટરલી ડિસ્પોઝેબલ એટલે 3 મહિના વાપરી શકો પછી બદલવું પડે. હવે એ 3 મહિના કેમ કરવું પડ્યું કે જેમ કોન્ટેક્ટ લેન્સ સોફ્ટ થતા જાય છે તેમ પેલા છિદ્રો વધતા જાય છે, તેમ બેક્ટેરિયા એમાં ઉગી શકે એવું વધતું જાય છે. ક્વાર્ટરલી આવ્યા પછી મંથલી ડિસ્પોઝેબલ આવ્યા, પછી વીકલી આવ્યા અને ડેલી ડિસ્પોઝેબલ આવ્યા છે. એનું બધાનું કારણ છે કે આપણે અમુક કલાકથી વધારે વાપરીએ છીએ. લેન્સ બદલવું જરૂરી.
આપણી કીકી અમૂલ્ય છે. શરીરનો એક જ ભાગ છે જે પારદર્શક કાચ જેવો છે, પણ સારું છે કે એક જ ભાગ છે. બીજે કશે હોત તો અંદર શું ચાલે દેખાતે, એ નહીં ગમતે આપણાને. એટલે આંખ પારદર્શક છે એ સારી વાત છે, પણ એ ખતરામાં આવી શકે જો કોન્ટેક્ટ લેન્સ સમયસર બદલે નહીં તો. હવે આંખની કેર કેવી રીતે કરવી? ઓકે, આંખની કેર. જો આંખની કેરમાં એવું છે કે સૌથી પહેલા તમારે સ્કૂલ હેલ્થ ચેકઅપ થવું જોઈએ. સ્કૂલ હેલ્થ ચેકઅપ દરેક સ્કૂલે એવું લખવું જોઈએ કે આ ક્લાસમાં આવે, ફર્સ્ટમાં આવે કે સેકન્ડમાં આવે તો આંખના ડોક્ટરને બતાવો જ. 6 વર્ષ કે 7 વર્ષ થાય, 5 વર્ષ થાય, જોબ આપી શકે ત્યાં સુધી એને ABCD 1 2 3 થોડું ઓળખતા આવી ગયું હોય, અથવા પ્રાણીઓના ચિત્ર ઓળખતા આવડી ગયું હોય, તો એને ઓછું દેખાય છે કે નહીં, તો એ બધા મા બાપે બાળકોની તપાસ કરવી જોઈએ. કેમ? ખાસ કરીને એક માંદગી એવી આવે છે કે જેમ આપણે કહીએ કે એક ઝાડના 2 પાંદડા સરખા નથી હોતા, તેવું આપણી 2 આંખ સરખી ન હોય એવું બની શકે. એટલે જ્યારે જોઈએ છે એક આંખમાં તમને નંબર ન હોય ને એક આંખમાં નંબર હોય એવું બની શકે. અને એ જો સમયસર ન પકડાય અને મોડેથી પકડાય તો એ આંખ કાયમ માટે નબળી થઈ જાય. એ આંખ કાયમ, એટલે એ તપાસ સ્કૂલના પ્રાઇમરીમાં થવું જોઈએ, બધી સ્કૂલોમાં થવું જોઈએ કે ચેકઅપ. અને એ અમે ટીચરોને ટ્રેન કરીએ છીએ અને ટીચરોને બોર્ડ આપી દઈએ ઘણી વાર કે ભાઈ તમારે આ દૂર આટલી દૂર રાખીને બોર્ડ વંચાઈ લેવાનું. પ્લાસ્ટિકના કાર્ડબોર્ડના બોર્ડ આવે છે, બહુ મોંઘાઈ નથી, એ દરેક સ્કૂલે વસાવવા જોઈએ. અને કેટલો અંતર ને કઈ લાઈન સુધી વાંચે છે એનું એક હોવું જોઈએ. જો ટીચર ગામડામાં અમે જ્યારે કેમ્પ કરીએ છીએ ત્યારે ટીચરોને અમે શીખવાડતા આવીએ છીએ, આપીને આવીએ છીએ કે ભાઈ આવું કોઈ લાગે તો મોકલજો, નંબર હશે અમે કાઢી આપશું ફ્રી ઓફ ચાર્જ. એટલે સૌથી પહેલા સ્કૂલમાં આઈ હેલ્થ ચેકઅપ થવી જોઈએ. બંને આંખ સરખી છે કે નહીં, નંબર છે કે નહીં, એ જ થવું જોઈએ. પછી કોઈ બાળકને એમ લાગે કે આંખમાંથી પાણી પડે છે કે ચોંટી જાય છે કે આંખ લાલ છે, તે તો હવે આ કન્જંક્ટિવાઇટિસના એપિડેમિકની લીધે ટીચરો, શિક્ષકો જાણે છે કે આને એકથી બીજાને થઈ શકે, તો પાછા મોકલે છે. એ સારું કામ જ કરે છે. નહીં તો એક સાથે બહુ બધાને ચેપ લાગી શકે. અને બેક્ટેરિયલ હોય તો પણ એક બાળક હેરાન થાય છે, તો એની સમયસર દવા કરાવે તો સારું થઈ જાય. એ ત્યાં લેવલે આવે, સ્કૂલના લેવલે આવે. પછી જ્યારે પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં આવો, રમત ગમત કરો છો કે હવે તમારે પેલા પ્રેઝન્ટેશન કે ફિલ્મ જોવો છો કે કંઈક સ્ક્રીન હજી મોટા સ્ક્રીન પર જાઓ કે મમ્મી પપ્પા જોડે સિનેમા હોલમાં જાઓ. તમે ક્લાસમાં વાંચી શકો છો પણ સિનેમા હોલમાં તમને ચિત્ર જરાક ઝાંખું લાગે, તો તમને કદાચ થોડોક નંબર હોઈ શકે, જે એટલો થોડો છે કે તમને ક્લાસમાં તકલીફ નથી પડતી પણ ડ્રાઇવિંગમાં કે હોલમાં સિનેમા જોવામાં તકલીફ પડે છે. તો તે જાણો તો એ તમારે તપાસ કરાવીને ચશ્મા પહેરવાનું ચાલુ કરવું. થોડા નંબરને પણ ઇગ્નોર નહીં કરવાનો. અને પછી જે આવે ચેપના વિષયો આવે છે. અને કોઈ પણ રીતે આપણે જ્યારે પણ ઉઠીએ તો સૌથી પહેલા આંખ તો વાપરીએ જ છે. ક્યારેક આપણે એક આંખ મોઢું ધોતી વખતે બંધ કરીને જોઈ લેવું જોઈએ કે અચાનક કંઈ થયું હોય તો ઘણીવાર એક આંખે થયું હોય તો મોડી ખબર પડે છે. એ બધા જ ઉંમર માટે લાગુ પડે. એટલે જ્યારે પણ અરીસાને જુઓ તો અરીસામાં એક આંખ બંધ કરીને જોઈ લઈએ. ડોક્ટર, હવે આપણે એપિસોડ પૂરો કરીએ એ પહેલા ખાસ ખાવામાં, આપણા ફૂડમાં આંખ માટે સૌથી સારી વસ્તુ શું એ જણાવો. આંખ છે ને, આંખમાં એક માંદગી છે કલર બ્લાઇન્ડનેસ. આંખ એવો વિષય છે કે આંખની ઉપર ઘણું બધું લખાયું છે પણ આંખ જ કલર ઓળખી શકે. એ આપણે નાક, કાન, હાથમાં કોઈ કલર નહીં ઓળખી શકે. બ્લાઇન્ડ માણસને ટેક્સચર વાળું ફેબ્રિક ગમે પણ આંખ કલર ઓળખી શકે. અને કલર ઉપર ઘણા બધા કામ થાય છે પોતા માટે અને કામ માટે. જેમ કે બધા સિગ્નલ્સ જે છે તે રેડ, એમ્બર, ગ્રીન, તે રેડ અને ગ્રીન દેખાય તે તમને ઓળખાવું જોઈએ. ક્યારે ઓળખાવું જોઈએ? કે જ્યારે હવા ચાલે, ધૂળ ઉડે છે, વરસાદ પડે છે, તે છતાં તમને એ ગ્રીન દેખાવું જોઈએ. એ ગ્રીન છે અને એક ગ્રીન લુગડું બીજું ઉડીને આવ્યું કે બીજા પાંદડા ઉડીને આવ્યા કે એક પતંગ ગ્રીન ઉડીને આવ્યું છે, તે પતંગનું ગ્રીન અને લાઇટનું ગ્રીન એ બધા તમને ઓળખાવા જોઈએ. એટલે કલર બ્લાઇન્ડનેસ નથી, એ ખાસ જોવું જોઈએ આંખની કાળજી માટે. એ ખાસ આપણા વિસ્તારમાં
જે લોકો પાયલટ એટલે કે રેલવેમાં એન્જિનિયર અથવા શિપમાં જવા માંગે એ લોકોની આ તપાસ ખાસ થાય, અને આ જો કલર બ્લાઇન્ડનેસ હોય તે નોકરી મળતી નથી. એટલે એ કોઈને ડાઉટ હોય તો કરાવી શકે. એમાં અમે એ લોકોને મજાકમાં કહીએ, તમે મર્ચન્ટ નેવીમાં નોકરી નહીં કરી શકો પણ ફિશિંગ બોટના માલિક બની શકો એવું છે. તમે ટ્રેનના ડ્રાઈવર ન બની શકો પણ ફર્સ્ટ ક્લાસમાં જઈ શકો. ખુશ કરવા માટે અમે કહીએ. એટલે આંખની કાળજી માટે કેટલું દેખાય છે, રંગ દેખાય છે કે નહીં, તમે ઝીણું જોઈ શકો છો કે નહીં, અને આંખ તમારી સુસ્ત છે, તમને કંઈ ખટકે છે, બળતરા થાય છે, ખૂંચે છે, નહીં થવું જોઈએ. અને એ કંઈ પણ થતું હોય તો તપાસ કરાવી જોઈએ. બરાબર છે. આંખ માટેનું બેસ્ટ ફૂડ. ઓકે, મેં કલર બ્લાઇન્ડનેસથી એટલા માટે ચાલુ કર્યું કે આંખ માટે બેસ્ટ ફૂડ જે કંઈ રંગીન છે તે બેસ્ટ ફૂડ છે. રંગીન વસ્તુ ને કાચું, એટલે લાલ કલરની તમારે પાવભાજી હોય ને પેલું મરચાથી લાલ થયું હોય તે લાલની વાત નથી કરતો, પણ દાડમનું લાલ, કોઈ પણ પાલકનું ગ્રીન, જે કંઈ જેટલા કલરફુલ વસ્તુ છે જે કાચું પણ ખાઈ શકાય ને રાંધીને પણ ખાઈ શકાય. કાચુંમાં વિટામિન વધારે મળે, એના તત્વો મળે. એટલે ગાજર છે, દાડમ છે, મેં કહ્યું પપૈયા કહ્યું છે, ઓલ ધ કલરફુલ ફૂડ્સ દે આર ગુડ ફોર યોર હેલ્થ. ઓકે, તમારો આટલો સરસ ટાઈમ અમને આપ્યો, આટલા અનુભવો પરથી અમને આટલું બધું નોલેજ આપ્યું, એના માટે થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, તમે પણ કલરફુલ ફૂડ ખાજો, પણ આંખનું પણ ધ્યાન રાખજો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારા ડોક્ટરને ચોક્કસથી કન્સલ્ટ કરજો. અને આવતા એપિસોડમાં આપણે ફરીથી મળીશું. બાય.